સારા મારું તો જય માતાજી બોલીએ. જય માતાજી બેહો. વઢાપુર વાળાનો પાછા નાચવાના શોખીન લાગે હો. આખું ગોમ આખું હોય એટલે બીજું શું હોય કોમ અરે પરિવાર શોખ એ આ નહીં ગામમાં પણ નવરાત્રી બવરાત્રી કરો કે નહીં? નવરાત્રી કરીએ છીએ. એકલા વઢા કરીએ ખાલી. પણ સરપંચ એવા એટલે કરાવતા તો હશે હા, બધા. સરપંચ સરપંચો તો બધા બધા કરતા જ. પ્રસંગો કરવાના ગામમાં. ખર્ચો આ બધો ઉઠાવ્યો રે હવે જો તમે હવારે હું તો કહું કાલ રાતે સરપંચ નો ફોન આવ્યો, હવારે હારાશક નો આયા હતા ને એ બધું કામ આપણે એમ ખેમ પતી. સરસ કોમ થઈ સરસ હવે તમારું વઢાપુરમાં જે ચિંતા હતી એ બધી જાય. પણ એક નુકસાન પડ્યું. હવે પેલી જડીબુટ્ટી રહી ને એ નિસ્તેજ થઈ ગઈ તમારી. બરોબર? એટલે હવે એ જડીબુટ્ટી તો તમારે ગમે તેવા કુવામાં કે નદીમાં પધરાઈ દેજો. બરોબર બરોબર? ભગવાન માતાજીનું નામ દઈ. પણ આપણે બીજું એક સારું કામ થઈ ગયું. કા ચૂડેલ જતા જતા બોલતી જઈ છે અને આવું દેરું બોલે એટલે તમારું કામ કરાઈ. સુરેલ કોમ કરે એવું તો બીજું એટલે એવું કોમ ના કરે. પણ હું આરો વિચાર કરું કે આખા ગામની એક અંગાત પહેરાવાનું કીધું એટલે અમારે એવું તો કેવો મેળ પડશે. આ તો સમૂહ લગ્ન જેવું છે હા, એટલે હશે તો સમૂહ લગ્ન જ કોઈ નહીં. કદાચ કે અંગાથી પડી જવાય. આવી જાય કે સમૂહ લગ્ન. એટલે ભાઈબંધ તો બધા સમૂહ લગ્નમાં થાય. 50 વર્ષ હોય 70 હોય એટલી અંગાથી પડીને આપણે એકબીજાના પેલા શું કહેવાય અણવટ્ટીઓ બનશે. કોણ? અને બધું જોડે અંગાથી જરૂર ના હોય. બધાને ગાદી જો આખું ગામ અગિયાર દાડે પહેરી જવાનું તો કીધું બધા આવો તો જેથી તૈયાર થવું પડશે. સમૂહ મળે અને એટલામાં ઓછા પાછા રહી જાય તો ફરી બીજો સમૂહ લગ્ન થયો. પણ અરે એટલે ઓગળો મારી વાત. હવે શાંતિથી તમે ગામમાં જઈને પેલા સરપંચને સમાચાર આપજો કે બુવાજીએ બધું કામ કમ્પ્લીટ કર્યું હે. બરોબર? અને માતા આવું કહેજો કે આ ચૂડેલ આવી તે આવું બોલીને જઈ હે તેવું કોક ધ્યાન રાખી એ રીતનું કોઈ મેળ હોય તો. બરોબર બરોબર? તો વળી આપણે થઈ જાય. અને જો આપણે કશું રૂપિયા લેવાનું નહીં. બરોબર? એટલે તમે ત્યાં સુખ શાંતિથી હવે જો ઘેર. એ તો હું સરપંચને પછી ફોન આવશે તો વાત કરું. કોઈ માતાજીના નામને નહીં લેવાનું માતાજીના નામને એટલે આ આવું બોલીને જઈએ ને 11 દાડે જો તમારે આવું થઈ જાય હા. તો બસ તો સાવ જોડે આવીને માતાજીના દર્શન કરી દેજો. અને તમારે જે પાસેજીની થાળી કરવી એ કરી દેજો. હા બરોબર બરોબર? અને એક શ્રીફળ કરી દેજો. મેરડીમાં બરોબર અને હું તો એવું કહું ને કે તમારે આ બધું થઈ જાય ને પછી શાંતિથી આવો ત્યાં ઢેબાપુરની કુવાસીઓ જમાડી દેજો. હા કશો હો? સરસ સરસ અને તો ગાયનો પૂળો મળે કે રોટલી મળે, કૂતરા રોટલી નો આપજો, ચકલો દોણા નો આપજો, આવું બધું સત્કાર્ય થોડું કરે દેજો. એટલે હું આ તમારું સત્કાર્ય જ આગળ આવશે. સાચી વાત હવે સમૂહ લગ્નના દાડા બધું કરી દઈશું. પહેલા નહીં એના પછી કરે જજો એમ. કરે છે. હા એ તો કરે. ગરબા તો કરે જ હજુ. હા એટલે આવી તકલીફો આવે ના ગામમાં એ તો આપણે હવાના ઘરવાળીઓને કહી દેવાનું હા. કે રોજ સવારે કૂતરાનો રોટલો બનાવવાનો, ગાયની રોટલી ખવડાવવાની, આપણા ઘરવાળો આપણો કોમ જ હોય તો એ એ તો બધું પછી પૂર્ણ ઘરવાળી લેખે લખાય. ઓહો, પાછા એ તો ખબર હો. આપણે કરવું પડે થોડું. કર્મ તો જે કરે એને જ લેખે લખાય ને એને જ ભોગવવાનું થાય. કેવો એ બાજુવાળા ના થાય. લ્યો પાછા હતા ને એમ કહી નાખો તમે. તમારું એ હા, હવે બધું તેને કરવાનું સુખ હોય. શાંતિથી જો હવે કારણ કે મારે બીજે એક બાર હા, લેવા આપણે ગામમાં જઈને સરપંચને સમાચાર આલી દઈએ. પણ સરપંચ પછી નગરથી આયા આઈ જાઓ. આવી જાઓ. એ તો કોઈ આખો નહીં, ગામમાં નહીં. નહીં રહેવાના. સરપંચનું ગોમ નહીં. લે હેડો. સરપંચ સાહેબ નો ખાટલો ખાલી હે ભાઈ આજ તો એટલે ઘેર નહીં કહો સરપંચ દેખાતા નહીં. ઘેર હું કે નહીં શીખડ્યો બે હો, આવતા આવજો. તો કાકા પાછા છે આજે. ભગવાન એ સરપંચ ની આ ગાડી આવી હા, લ્યો. આવી. આ ગાડી આવી ગાડી આવી ગઈ. સરપંચ આવતા. હા હે સરપંચ. ઓહો આ મેદની તો આઈને જોમી જઈએ ભાઈ. ના, રાહ જોઈએ તમારે સરપંચ. ભાઈ, બે હવે તમારે હાલો, પેલો ખાટલો લાવો આ બાજુ. બે પકડજો ભાઈ. કેવું હે પેલા ભાઈ? બસ શાંતિ. બેહવા દે, એ બાજુ બેહવા દે, સરપંચ સાહેબ ને એ બાજુ બેહવા દો.
બધું રૂપાળું કહોડશેમ થઈ ગયું સરપંચ. બોલાવી દો એ રોમ હાય દોઢો હા બસ બસ બેહો જો. કેવું કયો જઈને આયા જઈને તે કેવું રહ્યું કયો બધું પટાઈ દીધું બસ ઉપર સુરેલે વળાઈ દીધી સુરેલે વળાઈ દીધી. અને બધો નાકો કમ્પ્લીટ કરીને આયા. એટલે હું એ રસ્તામાં આવતો હતો ને ભુવાજીનો ફોન આવ્યો હા પણ પછી મારે ઉપાડ્યો નહીં મેં કીધું શાંતિથી વાત કરો એવું બરોબર. એટલે મને ખબર પડી છે કે બધું પતી ગયું લાગે પણ જતા જતા ચુડેલ પાછું કેવું બોલતી જાય શું વાત કરો છો? એકી દાડા 11 દાડામાં આખું ગોમ પહેણાઈ ગયું. આખું ગોપ ના હોય એક તો બાકી ના રહે. એવા આશીર્વાદ આલતી જઈ ગયા. આ તો આવું કેટલા વાગે બોલી હતી આવું લગન બપોરીમાં 11:30 આજુબાજુ. એટલા વાગે 11:30 પછી. એટલે પેલા પાંચ મોઢે તો એક. હા, એટલે 11:30 ગયા તા કેમ? ઓહુ આ સચિવાલયમાં જ્યો તો બરોબર બરોબર આપણે થોડું આ રોડનું ને કોમ બાકી હે ને તે પૂરું કરવા માટે સચિવાલયમાં જ્યો તો બરોબર તે એક ભાઈ આયા હતા તોકણ એ લગભગ 12:30 1 વાગે છે હા એટલો ટાઈમ ખરો એટલે મારે 12:30 1 વાગે રે ભાઈ મારા અંગલ બધી વાત કરતા એટલે મને કોઈ છે ગોમના હો સરપંચ મેં કીધું વઢાપુરના બરોબર તે પછી વાતચીત નીકળી મને કે તમે આવું ન માલ્યું વઢાપુર એટલે મેં કીધું યાર અમારા ગામમાં એવું હોય કે કોઈનું હગું થયું નહીં કોઈનો લગ્ન થયો નહીં બરોબર. પહેલા કીધું જે આ હે ને માણસો એ પહેલા સંબંધ થયેલા હતા ને કીધું કોઈક નાવડું ડૂબી ગયું હતું ને બધો બહેરો મરી ગયો તો આવી કોઈક વાતો હું બધી પણ સાચી કોઈને ખબર નહીં પણ અમે કીધું કોઈનું હગું થતું જ નહીં બરોબર અને થાય તો કો તો તૂટી જાય કો તો આવું થાય તે કીધું અમે કેટલાય ખેલ કરે એના માટે અને કીધું બધા પૈસાવાળી પાર્ટીઓ પાછી ગામમાં બધાને જમીનો બમીનો હારી હે ખેતી હારી હે ઘર હારો હે બધું હે પણ કીધું સારું કાગવું કોઈ ભાઈ આવે હે તો એકલ ડોકલ આબા માગતી નહીં કે હું એકલી આખા ગામમાં બહેરું ચેવી રીતે રહું ત્યાં બધી મેં એને શાંતિથી બેહીને વાત કરી અમે બે ચા પાણી કર્યું બરોબર પછી એ ભાઈ બોલ્યો બરોબર એ એક અનાથ આશ્રમ ચલાવે તે કે અમારા આશ્રમમાં 200 છોકરીઓ હોય બરોબર એટલે એમાં ઉંમરમાં કે અમારે એવું થયું હોય કે અનાથ આશ્રમમાં છોકરી આવી હોય એટલે હવે એને ઘર બાર હોય નહીં એટલે કોણ લઈ જાય પહેણીને સાચી વાત. એટલે કે એમાં 30 વર્ષની હે 35 વર્ષની હે 40 વર્ષની હે ને એક બે તો મેં ડોસ્યો થઈ જઈ લ્યો. બરોબર એટલે મેં હા, પછી મારે મેળ પડી જાય એમાં. હા એટલે મેં યુવાને કીધું મેં કીધું જો તમે હંગાતી મને વઢાપુરમાં હાલતા હોય સોળીઓ બધી તમારે બધી સોળીઓની જવાબદારી મારી દુઃખી હોય તો હું બેઠો હું અને મારે કીધું આજીવન લગ્ન નહીં કરવાનું એવું નક્કી કરેલું બરોબર બરોબર તે ભાઈ તૈયાર થઈ ગયું લ્યો સારો મારો મને કે સરપંચ આવીને તમે એક વખત મળી જો ને જોઈ જો બરોબર તો કે આપણે લ્યો બધાને હંગાતી સમૂહ લગ્ન જ કરાવી દઈએ તો હારામ હારું તમે લ્યો. તો હગાઈની વાત નથી જ જો. તમને એટલે- ખબર પડી મનુભાઈ આ શું કહેવાય 11:30 આપણે ચુડેલ વળાઈ હા એ બોલી કે આખું ગોમ 11 દાડામાં પહેણા હોય હા અને આ વાત ચાલુ થઈ ગઈ. સીધી ત્યો ગાંધીનગર હા પેલા ભાઈના પહેરી જઈને મુખે બોલાવડાયું કે મારા આશ્રમ હ અને આ કન્યાઓ ગોતી લાવીએ ચુડેલ ગોતી લાવી બધો લ્યો તારે બધું કમ્પ્લીટ થઈ હા, ગયું. તારે એટલે આ જો તમે આનું ચોથી ચો જાય બધું હે? આ ચીજ આપી દીધી હાથી પડી એમ. હાચી હાચી ઓય ભુવાજીએ ચુડેલ વાળી અને એ ચુડેલ તો જઈને આ બધું કરાવરાય અને એ એના દાડા જીત આપ્યા પછી બોલી તું એટલે ટોપું હમણાં 2-4 દાડા ગયા હોય ને પછી પણ ખબર આમાં પેલા જ ભાઈ એક વસ્તુ એ ભાઈએ એવું કીધું હ કે તમે કન્યા લઈ જો એનો વધો નહીં અને કન્યા તમારે ઘેર કારણ કે યો તો પિયર જેવું હ નહીં એટલે હોય તમારે ઘેર જ રહેશે પણ એમ તે તમે કન્યાના અંગાથી તમારે હગું થાય ને એ કન્યાના નોમ તમારે 2 લાખ રૂપિયા ફિક્સ કરાવવા પડે બરોબર હતી. વાત સાચી. કશો વાંધો નહીં. કારણ કે તમે નહીં ને યાર હવે લાયા અને પછી 2 વર્ષે તો રજરથી મૂકી દો તો સાચી વાત એટલે એના નોમ 2 લાખ રૂપિયા ફિક્સ કરાવી દેવાના અને પછી તમે તાર લાવો અને 5 વર્ષ ચેડ નહીં છોકરો બોકરો થોય પછી તો જવાની હો અમે જવાનું તો કોઈ હા, એ તો પછી તમે તારી એ ઉપાડીને તમને જ આલવાની છે પાછા આપણે તો આશ્રમના જે નિયમ હોય તો આપણે પાલન કરવું અરે પડે. તો ચુડેલ જોઈને આવ્યું હોય કોઈ જીવિત હોય તો બધા જોઈને નહીં આવ્યો અને એટલી વખત 200 આવે ગોમો આવી જાય એટલે ગોમ કેવું હર્યું થઈ જાય. હા ગોમ આપણું હર્યું થઈ જાય અને આ તમે નહીં જોતા યાર હવે કોઈ નેનું છોકરું રહ્યું નહીં ના, ગોમમાં. નહીં. ત્યાં સ્કૂલો ને બુલો અખાવર થઈને પડી રહી શું કરવાની તો મારે ચાલુ કરાવવું તો એજ્યુકેશન થાય ગોમમાં સાચી વાત છોકરો ભણતો થઈ જાય એટલે આ આપણે ના હોય ને તો હું કાલે ભાઈને ફોન કરું બરોબર બરોબર અને ના હોય તો રૂબરૂ જી આવું
ઓગણવાડી થી જ ચાલુ કરજો. એ તો ચૂડેલ પેલા તો બોલીએ ને. એનું છોકરું જેમ ઓગણવાડી જાય એટલેથી ચાલુ જ કરજો. એટલે ચાલુ કરવાની હા સરપંચને કે તમે તો નક્કી બધું કરતા પાછું જાઓ. ચૂડેલ બોલીએ અમારે તો કન્યાઓ નહીં નહીં તો 12 મહિનામાં તો પારણો બંધાઈ દો બધાને ઘેર. તો હું તમારા લાયક હોય ને એ નક્કી કરી જ દઉં હા, કરી જ દ્યો. તમારે તો શું દેખાવ કે ના, 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 ના. તાર ઉંમર પ્રમાણે લિસ્ટ બનાવજો. એ મન્યાની આટલી ઉંમર, વસંતની આટલી ઉંમર, અશોકની આટલી ઉંમર, મણિલાલની આટલી ઉંમર, મારી આટલી ઉંમર. એ પણ મારા જોડે મારા ભાઈ બધાનો ડોક્યુમેન્ટ પડ્યો જ હા ચાલે બસ એ પ્રમાણે જોઈને એની ઉંમર જે હોય એનું સર્ટિફિકેટ જે એમાં રેકોર્ડમાં બોલતું હોય એ પ્રમાણે કે ભાઈ આવો નહીં, આવો નહીં, આવો નહીં. મેં આપ્યું એમ કરી આવો. એટલે મારો આમ તો હું તો એના નક્કી કરીને આવતો હતો પણ કીધું હારું પૂછવું તો પડે જ બધો તમે કોઈ ના પૂછવાનું હોય, પૂછો ને પૂછવાનું એ તો હોય. નક્કી જ કરી દો. તમે તાર કોણી ને કુકડી બધી લાવી જ હા. દઈશું. ચિંતા કરશો જ નહીં. શું ના, કહેવાય ભાઈ? ના એવું તો નહીં બધો વ્યવસ્થિત જ છે ભાઈ, આશ્રમમાં તો હારો જ હોય. એ તો એમનો ઉછેરે બધો complete હોય. આને અને લાવી જ દેવી છે. અને ગરીબીમાં ઉછેરો હોય તો કેવા સંસ્કાર હોય કેવા હોય હારા હોય બધો બધો કમ્પ્લીટ જ છે એટલે હું તને કાલ ના હોય તો એ ભાઈને નક્કી કરી દઉં કરી દો કઈ કરો છો મેચિંગ કરી દો. અને આપણે ગોઠવી દઈએ સમૂહ લગન હા, એવું બધું ગોઠવી દઈએ. અને પછી તમે તારા ચૂડેલ ની રોજ બી અગરબત્તી કરજો હું તો કહું તો આભાર માનો. હા, ખરેખર. અને પેલા ભુવાજીએ કહેતા હતા કોકો તમે મોરી ગયા એ વખત કહેતા હતા વાહ, શું કહેવાય? કે બધું સારું થઈ જાય ને સરપંચ તો બીજું કોઈ ના કરો તો કોઈ નહીં પણ અમારા ઢેબાપુર ની કુવાસીઓ જમાડજો હા, એવું તો અમને કીધું વર્તાવેલ. અને ખર્ચો તો ધૂમ કરવો જે છે. મેરડીમાંનું થાય શ્રીફળ થાય એ કરી દેજો. હા, હા, બસ. રાજી કરજો. એ એના દાડે જ રાખો કુવાસીઓનું. આપણે સમૂહ લગ્ન કરીએ ને દાડે જ. અને સરપંચ સમૂહ લગ્ન કઈ યોજીશું આપણે આપણા ગોમમાં ગોમ જ કરવાના. ગોમમાં જ અઠવાડ પડાવવો પડે કે તો આ સુધી કરી એટલે હોય દેજો. યાર, વાત સાચી. આવો હોમાં તો જોન લઈને જવાનું નહીં આપણે હા. હા, તે કારણ કે હવે એ આશ્રમમાં રાખીએ તો આશ્રમમાં ખર્ચો ને બરચો તો કરે આશ્રમ વાળા હા, આજુબાજુવાળા ગામવાળાએ જોવું. એટલે આપણા ઉપરથી આશ્રમમાં થોડું ઘણું વઢા મંડળમાંથી દોન આલીશું બરોબર. બરોબર અને આ કુવાસીઓના બધાના નામો બબે લાખ રૂપિયા ફિક્સ કરાવી દઈશું અને પછી હોય આપણો સમૂહ લગ્ન ગોઠવી દઈશું બરોબર. એકી અંગાલ બધાને પૂરું એક ખટારો ભરીને બોલાવી જ દો બધાને હોય. બીજા દાડા આખું ઢેબાપુર ગામે બોલાવી દેવાનું. હા. હા તે એવું જ કરીએ ઢેબાપુરે હા. બોલાવી દઈએ એટલે એ જમી જોઈએ એ જમી જોઈએ. અને એ ગોમમાં હંકાઈ પડે ના હોય તો બાજુનું ખેતર એક પેલું કરી દઈએ લઈએ એ ખેતરમાં રાખીએ. ખેતર નહીં મોટું દઈને બનાવવું પડશે આ એક ખેતરમાં ના ચાલે આજુબાજુ આ તો 10 વીઘા જમીન લેવી પડશે આ તે આજુબાજુ વાળા નહીં આપણે જે નહીં હોય એની આપતી હોય ને એ કને ગોઠવી આપણી દેવાનું. તો નહીં પણ આ તો અરે, એવું હશે તો ઘણી વાર પાક શેરાઈ દઈશું. શું કરવા ચિંતા કરો પણ છો? પેલા પૈણો હા. બધું કરીશું. તમારું થતું હોય તો મુયા એક જફામથી શું હા. ગયા ઘણા વાર રાખી, મેં જવાબદારી પૂરી ના, કરી. જમીનની અને ઉપર મને કોક બૈરું આવીને એમ કે સરપંચ સાહેબ અમારા આ કોમ કરવાનો તો મને જેવું સારું લાગે હા એ તો હરફ કરે કોમ કરવા. તાણ પણ ના હોય તો તમે કન્યા લાવી દો શું હતું? મારા નહીં લાવી પેલા એ તો પછી વિચારી છે હજી કોઈ મારી તો એટલી બધી ઉંમર નહીં થઈ હતી ગોમ આખું પૈણે ગોમનો બધાનો આખું ઘર પૈણું પૈણે હોય, તમારા ઘરમાં કોઈ ના હોય હજી મારા 5 વર્ષ ગોમનો સારો એવો વિકાસ થઈ જાય ને પછી હું તો વિચારો એ નકર પછી મારે તો કોઈ પડવું નહીં જરા તો બધું સારું થઈ ગયું હે અને મુયા થાચો પાછો આવ્યો હું તે અમે થોડો ખાઈને આરામ કરું અને પછી ના હોય હોતના ભાઈને ફોન કરું બરોબર. અને કાલ ના હોય આશ્રમમાં રૂબરૂ જી આવું બરોબર. બરાબર? અને ટૂંક સમયમાં ગોઠવી જ કાઢી હો, હો, ગોઠવી. આપણે બધી તૈયારીઓ કરવા તમે માંડો. બધી તૈયારીઓ કરો આ તો પેલા ખેતરમાં ના હોય તો કટરમાં રાઈ દઈએ અને બધું મેદાન બનાવી દઈએ. આવો બધું તૈયારીઓ કરો તો બધું શેરાઈ જ ગયો. ઉભો પાક ને મળો મહિલા. તો કટર ભાગે એટલે પાક બાગ બધું જતું જ રહે. હેડો. એ હળો જો હળો હે રે રે. ઉતાવળ કરતો તને ના આવી ઉતાવળ? જોયું સરપંચ ની આપણી કેટલી ચિંતા હા. સરપંચને જોરદાર કોમ કાઢ્યું. કાઢ્યું હા? કાઢ્યું ના કહેવાય. અને ભાઈ આમાં જો આ સરપંચને નક્કી કર્યું ને એ પ્રમાણે બધા ઉભા રહેજો. એકબીજા ઉપર ખાડ ના નાખતા. હા ના હું કરવા ના રાખવું પડે યાર. કાકા આ વખત તો બધો રંગાત પહેરવાનું છે. આપણે તો ભાઈઓની જેમ ના રહીએ પછી હું કરવા આપણે તો બધી તૈયારીઓ જ કરવા માંડવાની કે અત્યાર દડામાં એ જ આપણે એવું હોય તો બધાની જમીન ખરી ને અત્યારે હાલ તો બધી ખાલી જ પડેલી. હા, કટ્ટા મારી મસ્ત મેદાન ઉપર દઈએ. આપણે હાલ બધું તૈયારીઓમાં જ રહેવાનું જો. અને પાછા જેવી કન્યા હોય સરપંચ જેના હાથમાં જેનો હાથ આલે ને ભાઈ એ વધારી દેવાની. વધારી દેવાનું તાણે હું. આ મારા આ નાની હેન મોટી એવું ના કરતા. હા એવા મોટા ધોખા ના કરવાય. એ બે ગાળો હોય કે જે હોય એમાં થોડી ખોલ ખોપડી હોય તો ચાલી લેવાનું. હા, જે નક્કી કરે એ સહી
એટલે ફાયદો તો અમને થાય જાય. અરે અરે ફાયદો ફાયદો કે નુકસાન હોત તો આવે. ઉંમર પ્રમાણે એની આવશે હા એ તો ઈવન ખબર નહીં પડે સરપંચ એ પણ માણસ કરી ઈવન થોડી કોઈ ને યાર દે યાર હા. તો આ તો ઘરની કેટલી મોટી એકતા કહેવાય. સરપંચ એવું કહેતા હતા સરપંચ બધાના ઉપર જોશી એ પ્રમાણે બધા આ તો બરાબર. કમ્પ્લીટ કરશે. એ લિસ્ટ બનાવી અને એ એ તો પ્રમાણે બધું કમ્પ્લીટ ડોક્યુમેન્ટ માં જોડે પડે છે હા જોઈ જોઈ સેટિંગ કરી એટલે બધા ભાઈ ઓપચાત ફટોફટ ફોર્મ કરો છો તૈયાર આખું ગામ પાછું આપણે પહેરી જાય ને પછી તો આપણે એક જ રહોડું કરીએ એવું આખા ગામના યોજના યોજના ચાલુ કરી દેવાની એ આખું ગામ એક જ જગ્યાએ એ ખાય તો સરપંચે ઓઢા છે, બરોબર હા, એ એટલે આવી જોઈ જાય. જાય. એમને ખાવાનું પીવાનું એ બધું રહોડો વઢવાનું કરવાનો જ નહીં. એ સભા ટાઈમ મળી જાય. બે ટાઈમ સીધા જ આખું ગામ એક જ અન્નપૂર્ણા જગ્યાએ. યોજનામાં બધું અને જમીન. ઓઢા મંડળમાં જે ભંડોળ છે એમાં થોડો ઉમેરો કરીએ. બરોબર. એ તો પૈસામાં લખે જ જવાના હા આપણે તો બધા એકા અત્યાર સુધી ચાલતા બધા પૈસા વાળા છે. બરાબર. ખર્ચા હું પડી કશું કરતો નહીં. અરે પૈસા પેલા ચોક 10,000 રૂપિયા આલવાના થાય તો આલી દેવાના. આલી દેવાના. પણ એક ગામ આખું બધું એક થઈને સમજ એવું મજા આવે. હા અરે આજુબાજુ વાળા મોઢા મોગડીઓ કાઢી અરે ખરું એવું જ ને. આ ઓઢાપુર ગોમ હતું ને તારે આ જુઓ તો ખરા કેવી લીલી આગળ આવી ગયો જાહો જલાલી અને આખા ચકલી છે. ગામની એકતા કેવી રહે વાત સવાલ જ નહીં ને યાર હાર હેડાતા હવે ને ઘેર જઈએ. એ હવે ઓલો જે કરવાનું એ કોમ કરે લુગડો બુગડો જે હાથ ના કરવો એ કરી હા નવો જૂના બોય છીનાવ્યો. હરકથી આમ લેણો. હો એક વાદળી બુસટ વાળી વાદળી ટીશર્ટ વાળી છોકરી રૂપાળી હો ઘોમડાની ઘોરીએ હે માયા લગાડી એક વાદળી બુસટ વાળી વાદળી ટીશર્ટ વાળી છોકરી રૂપાળી ઘોમડાની ઘોરીએ હે માયા લગાડી. જોર કહો છો અશોકભાઈ હા, વસંત, હા, યાર, હવે તો હા, એ ટુકડા એટલે હવે તો સપનો જ જોવાનો ને યાર. અરે જબરજસ્ત ગીત કહો છો અરે હું કહું આમાં આ તો બરોબર છે તારા તો ટૂંકા થઈ ગયા પણ અમે પેલા સરપંચ ના નહીં જવું હા, તે સરપંચના જોડે જવાનું હું એ મનમાં એ જ વિચાર કરતો હતો. અલા, હું વાતો કરો છો બે જણા. આવો, પેલા તો આવો. તો આપણે સરપંચ ના જવું હતું ને હા તો જઈએ તરત આબા જો. એ મનુ તો ફોન કર્યો તો એમ આવતા જ હજી આપણે જઈએ ને સમાચાર લઈએ હું કર્યું કે હું ના કર્યું હા હા એ બરાબર અત્યારે તો બધાના હરખ ને હમાતા હા, તે હવે આ બધું નક્કી જ બધા હરખ થઈ જવાનું બંધુડા થઈ ગયા છે. હા એ તો સવાલ જ નહીં હડપ તો હવ ના હરખ કરીને ના હોય ના હોય હા એટલે આ સરપંચે પેલા ભાઈને ફોન કરવાનો તો આશ્રમવાળાને કે કર્યો કે નહીં કે હાલો ભેગા હવે. થઈ હા, તે અમે વસંતભાઈ એ જ કહીએ છીએ. નાની વાળી. એકલડી પૈણાઈ મામદ એકલડી પૈણાઈ મન લુગડામાં પૈણાઈ મન લુગડામાં પૈણાઈ હવે તો જવાનું છે આપડે તો ખરો વસંત, મનુને તો કેવો હરખ એમ વાતો આવી રહી. ગયો ગઈ આવી છે તો ઝડપ એ હવે આપણે જઈએ સરપંચના જોડે. પેલો ફોન કર્યો કે સમાચાર જાવા લેતા આવીએ, કોમન બધું કોમન તો નક્કી યાદ કરાવીએ. ના, ના, વાત થઈ જાય સરપંચ અંગાત. થઈ પણ ગયા. તો હવે આપણે પૂછતા આવીએ. એ તો લેડો, આપણે લેડો. એમની બોલે, વાત આજો. થઈ. રૂબરૂ હડો, એમનું રૂબરૂ. નક્કી બધું કેવું કર્યું કેવું ના કર્યું હા અમે તો એ લેતા અમારે તો આવીએ. લેવા પડે કે